નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 પાઠ નંબર 16 ભૂગોળમાં પાઠ નંબર 16 વિશે ભણીશું. તો કે ભૌગોલિક માહિતી અને નકશાનું નિર્માણ પાઠ નંબર 16 છે. તેના વિશે આપણે માહિતી મેળવવાની છે. ભૂગોળ માંડવીના રહેઠાણ તરીકે પૃથ્વીનો અભ્યાસ કરે છે. ભૂગોળના વિષય વસ્તુના પાયામાં પ્રાયોગિક કાર્ય રહેલું છે. જે પાયો હોય છે તેમાં પ્રાયોગિક કાર્ય રહેલું હોય છે. ક્ષેત્ર કાર્ય અને પ્રયોગશાળાનું કાર્ય એ પ્રાયોગિક કાર્યનું હાર્દ છે. શું છે વિદ્યાર્થી મિત્રો? કે ક્ષેત્ર કાર્ય અને પ્રયોગશાળાનું કાર્ય એ પ્રાયોગિક કાર્યનું હાર્દ છે. ક્ષેત્ર કાર્યમાં જે તે પ્રદેશોમાં જઈને નિરીક્ષણ કરવાનું હોય છે. જે તે પ્રદેશો હોય છે, દેશ પ્રદેશોમાં જઈ અને તેનું નિરીક્ષણ કરવાનું હોય છે. અને પ્રત્યક્ષ અભ્યાસ દ્વારા જરૂરી બાબતોની માહિતી એકઠી કરવી પડે છે. જે જરૂરી બાબતોની માહિતી હોય છે તેને આપણે એકઠી સાથે ભેરી કરવી પડતી હોય છે. જેમાં વિશ્વસનીય સાહિત્ય કે અહેવાલની મદદ લેવાય છે. આ બધી વસ્તુઓને તેમાં મદદ લેવાય છે. અભ્યાસક પાસે સંશોધન કાર્યની સૂઝ અને આવડતો જરૂરી બને છે. આ માહિતીને આધારે પ્રયોગશાળામાં આધુનિક નકશા લેખન પદ્ધતિઓની મદદથી નકશા તથા આલેખ ચિત્રો સહિતનો જે તે પ્રદેશોનો ભૌગોલિક અહેવાલ તૈયાર કરવામાં આવે છે. જે તે પ્રદેશોનો જે ભૌગોલિક અહેવાલો હોય છે તેને આપણે તૈયાર કરવામાં મદદરૂપ થાય છે અને કરવામાં આવે છે. નિર્ધારિત ભૌગોલિક વિસ્તારના નકશા નિર્માણનું કાર્ય કરવા માટે કેટલીક પાયાની બાબતો જાણવી ખૂબ જ જરૂરી છે. જે તે પાયાની બાબતો હોય છે, જે મહત્ત્વની બાબતો, તે આપણે પહેલેથી તેને એડવાન્સમાં જાણવી ખૂબ જ જરૂરી બની રહે છે. આ પ્રકારના નકશા નિર્માણ પહેલાં કઈ કઈ વિગતોની માહિતી જરૂરી છે તેના વિશે આપણે સમજૂતી મેળવવાની છે. હવે આપણે વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ તો કે અક્ષાંશ વૃત્તો અને રેખાંશ વૃત્તો વિશે સમજૂતી મેળવવાની છે. અક્ષાંશ વૃત્તો એટલે શું? તો કે ગોળાકાર પૃથ્વી પોતાની ધરી પર 24 કલાકમાં એક આંટો ફરે છે. કેટલો વિદ્યાર્થી મિત્રો? 24 કલાકમાં એક આંટો ફરે છે. તેને પૃથ્વીની દૈનિક ગતિ કહેવામાં આવે છે. દરરોજની ગતિ કહેવામાં આવે છે. પૃથ્વી સપાટી પરથી આવેલી કોઈ પણ સ્થળ, જેમ કે અમદાવાદ સ્થળ 24 કલાકમાં એક આંટો ફરે છે. જે અમદાવાદ શહેર છે તે 24 કલાકમાં એક આંટો ફરે છે અને તે એક કાલ્પનિક વર્તુળ રચે છે. કાલ્પનિક પ્રકારનો વર્તુળ રચે છે. આ વર્તુળને અક્ષાંશ વૃત્ત કહેવામાં આવે છે. આ વસ્તુને શું કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? તો કે અક્ષાંશ વૃત્ત કહેવામાં આવે છે. અક્ષ પ્લસ અંશ પ્લસ વૃત્ત વર્તુળ એટલે કે અક્ષાંશ વૃત્ત. વિશ્વવૃત્તિ એટલે શૂન્ય અંશ અક્ષાંશ વૃત્ત કે જે મુખ્ય અને સૌથી મોટું અક્ષાંશ વૃત્ત છે. અન્ય મહત્વના અક્ષાંશ વૃત્તોમાં કર્કવૃત્ત, મકર વૃત્ત, ઉત્તર ધ્રુવ વૃત્ત, દક્ષિણ ધ્રુવ વૃત્ત, ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવનો સમાવેશ કરવામાં આવે છે. આ બધી વસ્તુઓનો તે સમાવેશ કરવામાં આવે છે. વિશ્વવૃત્તિ એ સૌથી મોટું અક્ષાંશ વૃત્ત છે. વિશ્વવૃત્ત છે સૌથી મોટું અક્ષાંશ વૃત્ત છે, જે પૃથ્વીના ગોળાના બે સરખા ભાગ કરે છે. બે એક જ પ્રકારના સરખા ભાગ કરતા હોય છે. અક્ષાંશ વૃત્તો એકબીજાને સમાંતર છે. બે અક્ષાંશ વૃત્તો વચ્ચેનું પૃથ્વી સપાટી પરનું વાસ્તવિક અંતર આશરે 111 કિમી છે. તેવા એકબીજાને સમયાંતરે આવેલા છે. એકબીજાના સમયાંતરે તે આવેલા હોય છે. અક્ષાંશ વૃત્તો વિશ્વવૃત્તની ઉત્તરમાં 90 અંશ અને દક્ષિણમાં 90 અંશ હોય છે. ઉત્તરમાં પણ 90 અંશ અને દક્ષિણમાં પણ 90 અંશ હોય છે. 9 દુ 18 એટલે 180 અંશ હોય છે બંનેમાં છે. પૃથ્વી સપાટી પરના કોઈ પણ સ્થળને સીધી રેખા દ્વારા પૃથ્વીના કેન્દ્ર સાથે જોડવામાં આવે છે. તો આ સીધી રેખા અને વિશ્વવૃત્તની કાલ્પનિક સપાટી દ્વારા પૃથ્વીના કેન્દ્ર આગળ બનતો ખૂણો એ સ્થળ કે સ્થળનું અક્ષાંશ કહેવામાં આવે છે. જે તે સ્થળ અથવા તો સ્થળનું અક્ષાંશ કહેવામાં આવે છે. પૃથ્વી સપાટી પર વિશ્વવૃત્તીય ઉત્તરે 45 અંશ પર આવેલા બધા જ સ્થળોને જોડતા વૃત્ત કે વર્તુળને 45 અંશ ઉપર અક્ષાંશ વૃત્ત કહેવામાં આવે છે. હવે એમાં બે ભાગના હોય છે. એક કોણીય અંતરનું અક્ષાંશનું માપ
છે અને પશ્ચિમ ગોળાર્ધ, ઉત્તર ગોળાર્ધ, વિશ્વવૃત્તીય, દક્ષિણ ગોળાર્ધ, પૂર્વ ગોળાર્ધ. આ છે પૃથ્વીના ગોળા ઉપર અક્ષાંશ વૃત્ત અને રેખાંશ વૃત્ત. હવે આપણે આગળ વધીશું તો કે રેખાંશ વૃત્તો કયા કયા છે? તો કે પૃથ્વીના બંને ધ્રુવોમાંથી પસાર થતા અને પૃથ્વીના ગોળાનો પરિઘ, રચના, વર્તુળના કાલ્પનિક અર્ધચાર્યને રેખાંશ વૃત્ત કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, શું? તો કે વર્તુળના કાલ્પનિક અડધો ચાપ હોય છે તેને રેખાંશ વૃત્ત કહેવામાં આવે છે. વિશ્વવૃત્તીય પૂર્વ વર્તુળ છે જેના 360 અંશ થાય, તેમાં દરેક અંશમાંથી પસાર થતું અને ઉત્તર ધ્રુવ તથા દક્ષિણ ધ્રુવોને જોડતું અર્ધવર્તુળ દોરવામાં આવે છે. અર્ધવર્તુળ તેને દોરવામાં આવે છે. અર્ધવર્તુળ દોરવામાં આવે છે તો તે દરેક અર્ધવર્તુળને રેખાંશ વૃત્ત કહેવામાં આવે છે, જેને દરેકને રેખાંશ વૃત્ત કહેવામાં આવે છે. મુખ્ય રેખાંશ વૃત્તને શૂન્ય અંશ અથવા તો ગિનીચ રેખાંશ વૃત્ત કહે છે, જે કોઈ પણ સ્થળના આ મુખ્ય રેખાંશ વૃત્તની પૂર્વ કે પશ્ચિમ કેટલાક અંશના અંતરે આવેલા છે તે દર્શાવે છે. ગિનીચ રેખાંશ વૃત્તને પૂર્વના 180 અંશ અને પશ્ચિમમાં 180, એટલે કે કુલ 360 રેખાંશ વૃત્ત આવેલા હોય છે. એમાં પૂર્વમાં અને પશ્ચિમમાં 180 હોય છે, એટલે 18×36 360 રેખાંશ વૃત્તો આવેલા છે. વિશ્વવૃત્તની જેમ જેમ ધ્રુવો તરફ જઈને તેમ રેખાંશ વૃત્ત વચ્ચે અંતર ઘટતું જાય છે. જેમ જેમ આગળ જતા જઈએ એમ રેખાંશ વૃત્ત વચ્ચે અંતર ઘટતું જાય છે. પૃથ્વી સપાટી પરના કોઈ પણ સ્થળની સીધી રેખા દ્વારા પૃથ્વીની ધરી સાથે કાટખૂણે જોડી દઈને તો તે રેખા મૂળ રેખાંશ વૃત્ત અથવા તો ગિનીચ રેખા સાથે ધરી સાથે જેટલા અંશે ખૂણો બનાવે છે તેટલા જ સ્થળને રેખાંશ કહેવામાં આવે છે. આને શું કહેવામાં આવે છે વિદ્યાર્થી? રેખાંશ કહેવામાં આવે છે. અક્ષાંશ વૃત્ત અને રેખાંશ વૃત્ત જ્યાં એકબીજાને છેદે છે તે છેદબિંદુ જે તે સ્થળનો ભૌગોલિક સ્થળ દર્શાવે છે. દિલ્હી 28:38 ઉત્તર અક્ષાંશ અને 77:12 પૂર્વ રેખાંશ વૃત્ત કહેવામાં આવેલું હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો, સમય જોશું તો કે પૃથ્વી પોતાની કાલ્પનિક ધરી પર પશ્ચિમ પૂર્વ દિશામાં ફરે છે. પશ્ચિમ અને પૂર્વ દિશામાં ફરે છે. તેને એક આંટો પૂરો કરતા 24 કલાક લાગે છે. કેટલો વિદ્યાર્થી મિત્રો? એક આંટો પૂરો કરતા 24 કલાક લાગે. પૃથ્વી ઉપર કુલ 360 રેખાંશ વૃત્ત કલ્પવામાં આવ્યા છે. આમ પૃથ્વી 24 કલાકમાં 360 અંશ રેખાંશ જેટલું અંતર કાપે છે અને 1 કલાકમાં 15 અંશ રેખાંશ તથા 4 મિનિટમાં 1 અંશ રેખાંશ જેટલું અંતર કાપે છે. આમ પૃથ્વીની દૈનિક ગતિ પરથી સમય માપન શક્ય બન્યું છે. સમય માપન તેના પૃથ્વીની શક્ય બન્યું છે. હવે વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે વધશું તો કે સ્થાનિક સમય. સ્થાનિક સમય શું છે? કોને કહેવામાં આવે છે? તો કે પૃથ્વીની દૈનિક ગતિને લીધે પૃથ્વી પરનું દરેક રેખાંશ વૃત્ત 24 કલાકમાં એકવાર સમયની સૂર્યની બરાબર સામે આવે છે. તેથી કોઈ પણ એક રેખાંશ વૃત્ત પર આવેલા બધા જ સ્થળો એ સૂર્ય 24 કલાકમાં એકવાર માથા પર આવે છે. 24 કલાકમાં એકવાર આપણા માથા ઉપર આવે છે તથા તે બધા જ સ્થળો ઉપર એક સાથે જ મધ્યાહન થાય છે. મધ્યાહન એક સાથે જ થતા હોય છે અને તે સમય બપોરે 12 વાગ્યા કહેવામાં આવે છે. આ સમય તે રેખાંશ વૃત્ત પર આવેલા બધા જ સ્થળોને સ્થાનિક સમય કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે વિદ્યાર્થી? તો કે સ્થાનિક સમય કહેવામાં આવે છે. દરેક રેખાંશ વૃત્તીય વારાફરતી સૂર્યની સામે આવતા હોવાથી દરેકનો સ્થાનિક સમય જુદો જુદો હોય છે. બધેનો સ્થાનિક સમય હોય છે તે જુદો જુદો હોય છે. સ્થાનિક સમય આપેલો હોય તો તે કોઈ પણ શહેરનું રેખાંશ વૃત્તીય જાણી શકાય છે. સ્થાનિક સમય હોય તો તે શહેરનું રેખાંશ વૃત્ત જાણી શકાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જોશું પ્રમાણ સમય વિશે માહિતી. જો જુદા જુદા રેખાંશ વૃત્ત પર આવેલો સ્થળોનો સ્થાનિક સમય જુદો જુદો હોય છે. જેનો સ્થાનિક સમય હોય છે તે બધાનો જુદો જુદો હોય છે. તેથી કોઈ પણ દેશના જુદા જુદા રેખાંશ વૃત્ત પર આવેલો ગામો, શહેરો, મહાનગરો વગેરે પોતપોતાના સ્થાનિક સમય પ્રમાણે
વ્યવહાર કરે તો સડક, રેલવે, વિમાની પ્રવાસ, વાણિજ્ય પ્રવૃત્તિ, દેશ સંદેશા વ્યવહાર વગેરે અનેક મુશ્કેલીઓ સર્જાય છે. આ મુશ્કેલી દૂર કરવા દરેક દેશ સામાન્ય રીતે પોતાની મધ્યમાંથી પસાર થતા રેખાંશ વૃત્તનો સ્થાનિક સમય આખા દેશમાં સામાન્ય સમય તરીકે નક્કી કરે છે. તેને તે દેશનો પ્રમાણ સમય કહે છે અને તે મધ્યસ્થ રેખાંશ વૃત્તને પ્રમાણ રેખા કહેવામાં આવે છે. ભારતનો પ્રમાણ સમય દેશના મધ્ય ભાગમાં પસાર થતા 82.30 પૂર્વ રેખાંશ પર નક્કી કરવામાં આવ્યા છે. જોકે આ પ્રમાણ રેખાંશ વૃત્તીય પર ભારતનું કોઈ મોટું અને જાણીતું શહેર આવેલું નથી. તેથી પશ્ચિમ તરફ અલ્હાબાદ અને પૂર્વ તરફ વારાણસી શહેરો આવેલા હોય છે. તેના ઉપર અલગ અલગ શહેરો આવેલા હોય છે. ભારતનો પ્રમાણ સમય શું છે? ભારતનો પ્રમાણ સમય વિદ્યાર્થીઓ, તો સામાન્ય રીતે ભારતમાં રેખાંશીય વ્યાપને કારણે સ્થાનિક સમયમાં આશરે 2 કલાક જેટલા પડતા તફાવતના કારણે અરુણાચલ પ્રદેશ અને ગુજરાત, કચ્છમાં થતા સૂર્યોદયના સમય પણ ફેર જોવા મળે છે. અરુણાચલ પ્રદેશની ગુજરાતની પૂર્વમાં છે ત્યારે સૂર્યોદય પહેલો થશે અને ગુજરાત, કચ્છ, અરુણાચલ પ્રદેશનો અત્યંત સ્થળો વચ્ચે અલગ અલગ 30° રેખાંશનો તફાવત હોવાને લીધે સ્થાનિક સમયમાં આશરે 2 કલાકનો તફાવત પડે છે. વિદ્યાર્થી મિત્રો, કેટલો? 2. સૂર્ય ઉગે છે ક્યાં? અરુણાચલ પ્રદેશમાં અને આથમે છે ક્યાં? કચ્છમાં. કારણ કે સૂર્યની સામેની પૃથ્વી ઉપરનો 1 અંશ 4 મિનિટમાં પસાર થાય છે. તેથી જ્યારે અરુણાચલ પ્રદેશમાં સૂર્યોદય થયો હોય ત્યારે કચ્છમાં હજી રાત બાકી હોય છે. વિદ્યાર્થી મિત્રો, રાત બાકી હોય છે. અર્થાત કચ્છના સરખામણીમાં ઉત્તર પૂર્વના રાજ્યોમાં સૂર્યોદય આશરે 2 કલાક પહેલાં થયો હોય છે. કેટલો? સૂર્યોદય આશરે 2 કલાક પહેલાં થયો હોય છે. સમયના આ તફાવતને 82°30 પૂર્વ રેખાંશ સ્થાનિક સમયને ભારતીય પ્રમાણ સમય તરીકે સ્વીકારવામાં આવે છે. પ્રમાણ સમય તરીકે તેને સ્વીકારવામાં આવે છે, જે ગ્રીનિચના સમય કરતાં 5 કલાક 30 મિનિટ આગળ છે. આ જ કાર્ય પૂર્વમાં આવેલા દિબ્રુગઢ, ઇમ્ફાલ, લોહિત, પશ્ચિમમાં આવેલો ભુજ, મધ્ય ભાગમાં આવેલા ભોપાલ અને દક્ષિણમાં આવેલા ચેન્નઈના ઘડિયાળ એક સરખા સમય બતાવે છે. આ બધો શું કહે છે? એક સરખો સમય બતાવે છે. અહીં યાદ રહે કે ભારતમાં પ્રમાણ સમય છેલ્લા 82°30 પૂર્વ રેખાંશ ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર જિલ્લામાંથી તથા ચંપા પાસેથી પસાર થાય છે. વિદ્યાર્થી મિત્રો, ક્યાંથી? તો કે જે ચેન્નઈ પ્રમાણમાં રેખાંશમાં ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર જિલ્લામાંથી તથા ચંપા પાસેથી પસાર થાય છે. તે અલ્હાબાદ પરથી પસાર થતી નથી. યુનાઇટેડ કિંગડમમાંથી પસાર થાય ગ્રીનિચ રેખાંશ વૃત્ત એટલે કે મુખ્ય રેખાંશ વૃત્તનો સ્થાનિક સમય આખા વિશ્વનો સમય નક્કી કરવા માટે ગણતરીમાં લેવામાં આવે છે. 180 રેખાંશ વૃત્તિ આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કહેવામાં આવે છે. તેને શું કહેવામાં આવે છે? દિનાંતર રેખા કહેવામાં આવે છે. આ રેખા પરથી પસાર થતી વખતે દિશા પ્રમાણે એક દિવસ વધારવામાં અથવા તો ઘટાડવામાં આવે છે. ઘણી વખત તમે 2 તારીખ ડબલ જોઈ હશે, એવું જોયું હશે. તો 1 કલાક અથવા તો 1 દિવસ વધારવામાં અથવા તો ઘટાડવામાં આવતો હોય છે. USA, કેનેડા, રશિયા વગેરે દેશોમાં પૂર્વ પશ્ચિમ ફેલાવો ઘણો વધારે થાય છે. આ દેશોમાં મધ્યમાંથી પસાર થતા રેખાંશ વૃત્તીય પરથી તેનો પ્રમાણ સમય નક્કી કરવામાં આવે છે. તો કેટલાક શહેરો કે ગામડાના સ્થાનિક સમયમાં 4 થી 5 કલાકોનો તફાવત પડે. રશિયામાં આ તફાવત 12 કલાકનો થઈ શકે છે. રશિયામાં આ તફાવત કેટલાનો થાય વિદ્યાર્થી મિત્રો? 12 કલાકનો તફાવત છે. તેથી આવી પૂર્વ પશ્ચિમ વિસ્તાર ધરાવતા દેશોમાં 1 કરતાં વધુ સમય પટ્ટા નક્કી કરવામાં આવે છે. ટાઈમ ઝોન્સ કરવામાં આવે છે. USA અને કેનેડામાં 5, રશિયામાં 11, યુરોપ અને ઓસ્ટ્રેલિયા ખંડમાં 3 સમય પટ્ટા
છે દરેક સમયપટ્ટો વચ્ચે 1 કલાક કરતાં વધુ તફાવત હોતો નથી. 1 કલાક કરતાં વધુ તફાવત હોતો નથી. હવે વિદ્યાર્થી મિત્રો આપણે શેના વિશે ભણીશું તો કે દિશાઓ. કેના વિશે? દિશાઓ. દિશાઓ શું છે તો કે સૂર્યોદય દરરોજ પૂર્વ દિશામાં થાય છે. જો આપણે સવારે સૂર્ય તરફ મોં રાખીને ઊભા રહીએ તો આપણી પીઠ તરફ પશ્ચિમ, ડાબા હાથ તરફ ઉત્તર અને જમણા હાથ તરફ દક્ષિણ દિશા હશે. દિશા એક સાપેક્ષ શબ્દ છે. કેવો છે વિદ્યાર્થી મિત્રો? સાપેક્ષ શબ્દ છે. કોઈ પણ સ્થાન અથવા તો વસ્તુની દિશામાં હંમેશા કોઈ અન્ય બિંદુના સંદર્ભમાં વ્યક્તિગત કરવામાં આવે છે. શ્રીનગર દિલ્હીની ઉત્તરે અને કોલકાતા મુંબઈની પૂર્વમાં આવેલું હોય છે. સમગ્ર પૃથ્વી સપાટી કે તેના કોઈ ભાગનો નકશો બનાવીને તો તેના ઉત્તર દિશા દર્શાવવી જરૂરી છે. નકશા પર દિશાઓની સૂચના 2 રીતે થાય છે. દિશાઓની સૂચન કેવી રીતે થતી? 2 રીતે થતી હોય છે. 1 અક્ષાંશ વૃત્તો અને રેખાંશ વૃત્તો દ્વારા અને 2 તીરના ચિહ્ન દ્વારા. નકશાનું વાંચન કરતી વખતે વિદ્યાર્થી મિત્રો નકશાનું વાંચન કરતી વખતે નકશાનો ઉત્તર ભાગને ઉત્તર ધ્રુવ તરફ રાખવામાં દિશામાં ખ્યાલ મળી રહે છે. જ્યારે નકશાનો ઉત્તર ધ્રુવ અને પૃથ્વીનો ઉત્તર ધ્રુવ એક રેખા થાય છે ત્યારે નકશો બરાબર ગોઠવાયો છે એમ કહી શકાય છે. આમ કહી શકાય છે ઉત્તર દિશા એટલે કે પૃથ્વીનો ઉત્તર ધ્રુવ જે દિશામાં છે તે દિશા કહેવામાં આવે છે. જાણવાની કેટલીક રીતો આ મુજબ છે તો કે એક જોશું તો ધ્રુવ તારનો આધાર. ધ્રુવ તારાનો આધાર શું છે? આધારે તો કે ઉત્તર દિશા શોધવાની આ ઘણી જ સહેલી અને સરળ રીત છે. રાત્રિના સમયે ઉત્તર ધ્રુવની બરાબર ઉપર એક જ દરે તેજસ્વી તારો જોવા મળે છે. તેને ધ્રુવ તારો કહેવામાં આવે છે. બધા જાણો છો તેજસ્વી તારાને શું કહેવામાં આવે છે? ધ્રુવ તારો કહેવામાં આવે છે. અહીં આપેલી આકૃતિ 16.3 ધ્યાનથી જુઓ. વિદ્યાર્થી મિત્રો આ તમે ધ્યાનથી જોઈ શકો છો. ધ્રુવ તારાની મદદથી ભૌગોલિક ઉત્તર દિશા જાણવી. સપ્તિશ ધ્રુવ તારો, ઉત્તર ધ્રુવ અને ઉત્તર ગોળાર્ધ. વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો. તેમાં નીચે ધ્રુવ તારો દર્શાવ્યો છે જે તે આપણે જોયું. તેની ઉપર બાજુ વિશિષ્ટ આકાર ધરાવતો 7 તારાનો સમૂહ છે તેને સપ્તિશ કહેવામાં આવે છે. કેટલા તારાનો સમૂહ? 7 તારાઓનો સમૂહ તેને સપ્તિશ કહેવામાં આવે છે. તેમાં ડાબી તરફના છેલ્લા 2 તારાનો પોઈન્ટ્સ કહેવામાં આવે છે. પોઈન્ટ્સના બંને તારાને જોડીને તે રેખાને લંબાવવામાં આવે છે તો તે રેખા ધ્રુવ તારાને મળે છે. ધ્રુવ તારાનું સ્થાન નિશ્ચિત કરવા માટે આ રીતે દર્શાવી છે. ધ્રુવ તારાના સ્થાનના આધારે ઉત્તર દિશા જાણી શકાય છે. ધ્રુવ તારાને લીધે આપણે ઉત્તર દિશા નક્કી કરી શકીએ છીએ. હવે 2 જોશું લાકડી અથવા પેન્સિલની મદદથી. જમીન ઉપર એક મોટો કાગળ રાખો. આ તમને પ્રયોગ છે વિદ્યાર્થી મિત્રો. તેની મધ્યમાં કોઈ અણીદાર લાકડી કે પેન્સિલ સીધી ઊભી રાખો. સવારે 11 વાગે તેનો પડછાયો પડે તેને એક રેખા એ દ્વારા દર્શાવો. કેના દ્વારા? એ દ્વારા દર્શાવો. હવે લાકડીને સ્થાને આ સરખાની લંબાઈ જેટલું માપ લઈ એક ચાપ દોરો. બપોરના 12 વાગ્યા પછી લાકડાનો પડછાયો ચાપને કોઈ બિંદુ પર સ્પર્શ કરશો. આ રેખા એસી અને એબી રેખા દ્વાર બનેલ છે. એબીસીને દુર્ભાગો. આ દ્વિભાજક રેખા એડી ઉત્તર દિશા દર્શાવે છે. કી દિશા? ઉત્તર દિશા દર્શાવવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો આ જોશું આપણે લાકડીની મદદથી ભૌગોલિક ઉત્તર દિશા જાણવી. હવે જોશું વિદ્યાર્થી મિત્રો 3 ઘડિયાળની મદદથી દિશા સંશોધન. તમારી ઘડિયાળને સ્થાનિક સમય પ્રમાણે મૂકો. હવે ઘડિયાળને તમારી હથેળી ઉપર
એવી રીતે રાખો કે જેની કલાક સૂચવતો નાનો કાંટો સૂર્યની સામે રહે. ઘડિયાળના કેન્દ્ર અને બારના આંકને સ્પર્શ કરતી રેખા એસી દોરો. રેખા એબી અને એસી દ્વારા બનતા ખૂણાના બે સરખા ભાગ કરતી દ્વિભાજિક રેખા એડી લંબાવતા તે ઉત્તર ગોળાર્ધનો દક્ષિણ દિશા દર્શાવે છે. દક્ષિણ ગોળાર્ધમાં ઘડિયાળમાં કેન્દ્ર અને બારના અંકને જોડતી રેખા એબી દોરો જે સૂર્યની તરફ રહે છે. આ રેખા એબી અને નાના કાંટાથી બનતી રેખા એસી દ્વારા રચવાની કોણ એબીસીડીને દ્વિભાજિક રેખા એડી દોરે. આ રેખા ઉત્તર દિશા દર્શાવે છે. આ રેખા હોય છે વિદ્યાર્થી મિત્રો તે ઉત્તર દિશા દર્શાવતી હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ ભણીશું 4 ચુંબકીય કપાસની મદદથી. ચુંબકીય કપાસની મદદથી આકૃતિ 16.6માં બતાવ્યા પ્રમાણે આ કંપાસથી કોઈપણ સ્થાનની ચુંબકીય ઉત્તર દિશા જાણી શકાય છે. ચુંબકથી જે ઉત્તર દિશા હોય છે તે જાણી શકાય છે, પરંતુ ચુંબકીય ઉત્તર અને પૃથ્વીના ભૌગોલિક ઉત્તર વચ્ચે અંતર છે જેને ચુંબકીય નમન કહેવામાં આવે છે. આ ચુંબકીય નમન બાદ કરવાની ઉત્તર દિશા મળે છે. વિદ્યાર્થી મિત્રો આ જોઈ શકો છો જે છે એ ચુંબકીય કપાસની મદદથી ઉત્તર દિશા જાણી શકાય